જય હિન્દ વિદ્યાર્થી મિત્રો હમણાં જે આપણે પોલીસ કોન્સ્ટેબલ છે તેના તો નવા આરઆર આવી ગયા કે 200 માર્કની આપણે જે લેખિત આવશે અને રનિંગના માર્ક્સ નીકળી જશે અને વજન છે એની અંદર પણ ફેરફાર થઈ જશે। હવે જે પીએસઆઈ અને કોન્સ્ટેબલ બંને એકસાથે જ ભરતી આવતી હોય છે, એસઆઈ પીએસઆઈ અને કોન્સ્ટેબલ, કે એની અંદર તો જે 60 માર્કનું ગણિત છે અને 20 માર્કનું ગુજરાતી અંગ્રેજી આવશે અને 120 માર્કનું જીકે આવશે। એ તો પોલીસ કોન્સ્ટેબલની અંદર નવા આરઆર આવી ગયા। હવે એના પછી જે પીએસઆઈ અને એએસઆઈ છે એની માટેના નવા આરઆર બાકી છે, બરાબર। તો ઘણા વિદ્યાર્થીઓનો હશે કે શું આવશે એના આરઆર, એટલે મળતી માહિતી પ્રમાણે ન્યૂઝમાં છે કે પીએસઆઈ જે છે એના નવા આરઆર છે એ પણ જલ્દી આવવા જઈ રહ્યા છે। અહીંયા તમે જોઈ શકતા હશો, બરાબર, કે થોડા દિવસની અંદર જાહેરાત કરવામાં આવશે। તો તેની અંદર શું થઈ શકે છે એની વાત કરે છે। તો એની અંદર પણ જે આપણે પોલીસ કોન્સ્ટેબલ છે ગ્રાઉન્ડ એની જેવું સેમ થઈ જશે કે 25 મિનિટની અંદર તમારે 5 કિલોમીટર દોડી જવાનું રહેશે। એ માત્ર ક્વોલિફાઈંગ ટેસ્ટ છે, તેના કોઈ માર્ક્સ નહીં મળે, પણ અત્યાર સુધી પીએસઆઈની અંદર જે દોડવાના માર્ક્સ છે એ 50 માર્ક હતા। હવે એ માર્ક નહીં મળે, માત્ર ક્વોલિફાઈંગ રહેશે અને એની અંદર પણ વજન જે છે એ કાઢી નાખવામાં આવશે અને હાઇટ અને છાતી જે છે એ તો રહેશે 165 હાઇટ અને છાતી। અને અત્યાર સુધી પીએસઆઈ જે છે એની અંદર 3 એક્ઝામ આવતી, એક તો ફિઝિકલ આવતી, એના પછી એક પ્રિલિમ આવતી અને એના પછી મેન્સ આવતી। તો જે પ્રિલિમ આવતી એ એક્ઝામ નીકળી જશે અને પહેલાં એવું હતું કે પ્રિલિમ લેવા પછી એમાં પાસ થાવ, પહેલાં રનિંગ આવે, એના પછી પ્રિલિમ લઈ એમાં પાસ થાવ તમે, એના પછી મેન્સ આવે। એની અંદર જે છે એ 4 પેપર હોય, ગુજરાતી, અંગ્રેજી, કાયદો અને જીકેનું, 400 માર્કનું આવતું। હવે તેની અંદર ફરક થઈ અને 300 માર્કનું થઈ જશે। એની અંદર 200 માર્કનું વૈકલ્પિક આવશે અને 100 માર્કનું લેખિત આવશે। એટલે પીએસઆઈ જે છે એની અંદર મેન્સમાં મુખ્ય તફાવત થવા જઈ રહ્યો છે અને મોટો તફાવત કહે છે કે પ્રિલિમ નીકળી જશે એમાંથી, એટલે ડાયરેક્ટ મેન્સ આવી જશે। 200 માર્કની વૈકલ્પિક એમસીક્યુ ટાઈપ અને 100 માર્કની લેખિત, એટલે 300માંથી મેરિટ બનશે રનિંગના। અને જે પ્રિલિમ છે, પ્રિલિમ તો નીકળી જ જશે, એનું તો પહેલાં પણ માર્ક્સ નહોતા ગણાતા, એટલે રનિંગના માર્ક્સ નહીં ગણે અને 300માંથી પીએસઆઈ જે છે એનું મેરિટ બનશે, બરાબર। આવી રીતના જે છે ન્યૂઝ પ્રમાણે કહે છે। એટલે જોઈએ થોડા દિવસની અંદર પીએસઆઈ જે છે, પીએસઆઈ અને એએસઆઈ બંને ભેગું એના પણ આરઆર ટૂંક સમયની અંદર આવી જશે, બરાબર। એટલે આઈ હોપ કે તમને જે પીએસઆઈ એએસઆઈમાં શું આરઆર આવી શકે એના વિશે કન્ફ્યુઝન હશે એ સમજાયું હશે। જય હિન્દ।